લોકસભાની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સમાચાર અરવલ્લી જિલ્લાથી સામે આવી રહ્યા છે। અરવલ્લી જિલ્લામાં પરસોત્તમ રૂપાલા સામે રોષ યથાવત। માલપુરના સાંતરડા પંચાયતના લોકો કરશે ચૂંટણીનો બહિષ્કાર। સર્વ સમાજની બેઠકમાં લેવાયો નિર્ણય। પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે કરેલી ટિપ્પણીને લઈને કરાયો નિર્ણય। ગામમાં ભાજપના પ્રચાર પર પ્રતિબંધ રહેશે। પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીને લઈને ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો। ગ્રામજનોએ પરસોત્તમ રૂપાલાના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા। અરવલ્લી જિલ્લામાં પરસોત્તમ રૂપાલા સામે રોષ યથાવત જોવા મળ્યો। માલપુરના સાંતરડા પંચાયતના લોકો કરશે ચૂંટણીનો બહિષ્કાર। સર્વ સમાજની બેઠકમાં લેવાયો નિર્ણય। ગામમાં ભાજપના પ્રચાર પર રહેશે પ્રતિબંધ। પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે કરેલી ટિપ્પણીને લઈને લેવાયો નિર્ણય। પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીને લઈને ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો। ગ્રામજનોએ પરસોત્તમ રૂપાલાના વિરોધમાં કર્યા સૂત્રોચ્ચાર। અરવલ્લી જિલ્લામાં પરસોત્તમ રૂપાલા સામે રોષ યથાવત જોવા મળ્યો। અરવલ્લી જિલ્લામાં પરસોત્તમ રૂપાલા સામે રોષ યથાવત। માલપુરના સાંતરડા પંચાયતના લોકો કરશે ચૂંટણીનો બહિષ્કાર। સર્વ સમાજની બેઠકમાં લેવાયો નિર્ણય। પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે કરેલી ટિપ્પણીને લઈને કરાયો નિર્ણય। ગામમાં ભાજપના પ્રચાર પર પ્રતિબંધ રહેશે। પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીને લઈને ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો। માતાજી, જય ભવાની, જય ક્ષત્રિય સમાજ। આજ રોજ અમે આ મીટિંગ કરેલી છે। ક્ષત્રિય સમાજ ટોટલી 18 વરણ અમે ભાજપનો સખત વિરોધ કરીએ છીએ, કારણ કે અમે 562 કે 563 રજવાડા પાછા નથી માગ્યા। અમે ખાલી રૂપાલા સાહેબનું નિવેદન હતું કે બેટી વ્યવહાર કર્યો છે અને એ બેટી વ્યવહાર કર્યો કે ના કર્યો એ રામ જાણે છે, બરોબર। પરંતુ તમે રૂપાલા સાહેબની ટિકિટ પાછી નથી ખેંચી શકતા તો અમે ભાજપ વિરોધી નારેબાજી કરીશું અને ભાજપનો સખત ગામમાં વિરોધ કરીશું। એટલે અમારા સાતરડા પંચાયતમાં બધા સમાજ અમારી સમક્ષ છે। રાજપૂત સમાજ સાથે છે અને અમારા ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજ બધા એકબદ્ધ કટિબદ્ધ થઈને આ વખતે મુંહતોડ જવાબ આપવા માટે તૈયાર છીએ। અને ખરેખર શરમ આવી જોઈએ કે 562 રજવાડા આપવા છતાંય જો માણસ એક વખતે કહેવા પર આ ટિકિટ પાછી ના ખેંચી શકતો હોય, 15 લાખ પબ્લિક એક બાજુ અને એક માણસ એક બાજુ, તો મિત્રો ખરેખર શરમને નિંદનીય છે આ વાત। તો મિત્રો જાગો અને આ વાત આગળ સુધી પહોંચાડો। અને મારા સમાચાર ભાઈઓને નમ્ર અપીલ છે કે તમે અમારો સાથ સહકાર આપો અને આ વિડીયો આગળથી આગળ પહોંચાડો। અને અમે સખત અમારા ગામમાં ભાજપનો બહિષ્કાર કરીએ છીએ અને બહિષ્કાર કરીએ છીએ। મારું નામ ડાયબર ખોખર, સાતારા મુકામ રામપુરના રહેવાસી, તો માજી ડેલીગેટ તાલુકા પંચાયત માલપુર। જે રૂપાલા જે બોલ્યા ક્ષત્રિય સમાજના વિરોધમાં, હું એ એમના માટે વહીવટ કરતા રાજમાં બેઠેલા એમના માટે વ્યાજબી શબ્દો એમને કર્યા નથી। તો હવે પછી એ ભાજપ એમની પાસેથી રાજીનામું નહીં લે હું તો અમે અમારા ગામની અંદર એમને પરિવેશબંધી કરીશું હું, અને કોઈ પણ જાતનું તોફાન થશે એમાં અમારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં। એ ઉપરના ભાજપના મોવડી મંડળે નોંધ લેવા વિનંતી।